નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે ગુજરાતના દરેક શહેરની એક એવી વાનગી છે જે તેને દુનિયામાં ફેમસ બનાવે છે. આજે આપણે કરવાના છીએ ગુજરાતના શહેરોની મજેદાર ફૂડ યાત્રા, જ્યાં ખાવા મળશે ખમણ, લોચો, ઘારી, દાબેલી અને ઘણું બધું. તો ચાલો મોઢામાં પાણી લાવી દે તેવી સફર શરૂ કરીએ. આ વિડીયો પૂરો જોયા વગર તમને ખબર જ નહીં પડે કે કયું શહેર કઈ વાનગી માટે આખા વિશ્વમાં જાણીતું છે. અમદાવાદ. સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદની. અમદાવાદનું નામ આવે એટલે સૌને યાદ આવે ફાફડા જલેબી અને ખમણ ઢોકળા. સવારની નાસ્તાની શરૂઆત જ અહીંના ફાફડા સાથે થાય છે અને મીઠાઈ, મગઈ અને જલેબી તો અમદાવાદની ઓળખ છે. સુરત. હવે ચાલો જઈએ સુરત. સુરત તો માત્ર સુરતનું જમણ અને કાશીનું મરણ માટે જ નહીં, પણ તેની ફેમસ વાનગીઓ માટે પણ જાણીતું છે. અહીં તમને મળશે સુરતી લોચો, જે યુવાનોની ફેવરેટ ડીશ છે, અને ધારી, ખાસ કરીને દિવાળીના તહેવારમાં, અને મસાલેદાર ઉસળ તો સુરતી લોકોની ઓળખ છે. વડોદરા. વડોદરાની વાત કરીએ તો અહીંના લોકોનું દિલ જીતે છે સેવ ઉસળ, રતાળુ પૂરી અને મકાઈના પકોડા અહીં પણ ખૂબ પ્રખ્યાત છે. અને મીઠાઈમાં મોહનથાળ, જે ભોજનને પૂરું કરે છે. રાજકોટ. હવે આવી ગયા રાજકોટ. અહીંનું નામ આવે એટલે યાદ આવે ગાંઠિયા જલેબી, અને સાંજે ચા સાથે ગાંઠિયા અને ખાંડવીની મજા રાજકોટમાં જ મળે. અને કાઠિયાવાડી થાળીમાં, જેમાં લસણિયું, બટાકું, ખીચડી કઢી, રોટલા, એ તો ફૂડ લવર્સ માટે સ્વર્ગ સમાન છે. જામનગર. જામનગરનું ખાસ ફૂડ છે મખણિયા લસ્સી. એક મોટો ગ્લાસ પીવાથી જ તાજગી આવી જાય. સાથે ખીચું અને ખમણ ખૂબ જ અહીંયા પ્રખ્યાત છે. ભાવનગર. ભાવનગર તો ગાંઠિયા અને ભાવનગરી ફરસાણ માટે આખા ગુજરાતમાં જાણીતું છે. અહીંનો નાસ્તો ગરમ ગરમ ગાંઠિયા સાથે છાશ, એક તો એક અલગ જ મજા આવે છે. કચ્છ. અને છેલ્લે વાત કરીએ કચ્છની. કચ્છનું નામ આવે એટલે સૌને યાદ આવે છે દાબેલી. ભુજ કે મુન્દ્રાની ગલીઓમાં ગરમા ગરમ દાબેલી ખાવાની મજા કંઈ અલગ જ છે. સાથે કચ્છી થાળીમાં મસાલેદાર શાક, રોટલા અને છાશ, એ તો અદ્ભુત છે. તો મિત્રો, અહીં આ હતી ગુજરાતના શહેરોની ફેમસ વાનગીઓની સફર. ગુજરાતનો દરેક ખૂણો પોતાને એક નવો સ્વાદ છુપાવીને બેઠો છે. તમને કયું શહેર, કઈ વાનગી સૌથી વધારે ગમે છે, કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવતા વિડીયોમાં ફરી એક નવી યાત્રા સાથે મળીશું. ત્યાં સુધી સ્વાદ માણતા રહો, ગુજરાતને માણતા રહો. જય હિન્દ. આવજો.